વલસાડ જિલ્લા અને ઉમરગામ તાલુકાના આહિર ફળિયા સહિત ભંડારવાડ વિસ્તારમાં એક ગૌમાતા ગાંડીતુર થયા હતા, જેના પગલે આખું ગામ માથે લીધું હતું। ગૌમાતાએ અલગ અલગ લોકો પર હુમલો કર્યો હતો, જેને પગલે લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો। આ સમગ્ર મામલે ઘટનાની જાણ ગામના સ્થાનિક આગેવાન દિલીપ ભંડારીને થઈ હતી। ત્યાર પછી ગૌરક્ષક ઉમેશ રાજપુરોહિત અને ફાયર વિભાગના જવાનોને તાત્કાલિક બોલાવી રેસ્ક્યુ કરાયું હતું। રેસ્ક્યુ દરમિયાન વ્રજ ગોવર્ધન ગૌસેવાના શંભુ ગજ્જરે ભારે જહેમત ઉઠાવી હતી। સ્થાનિકો પર હુમલો કરનાર ગૌમાતાની શોધખોળ કરી ભારે જહેમત બાદ ગૌમાતાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સરીગામના ગૌધામ ખાતે ગાય માતાને ખસેડવામાં આવી હતી। ગાય માતાનું રેસ્ક્યુ કર્યા બાદ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ અગ્નિવીર ગૌસેવા દળ અને ફાયર બ્રિગેડના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ ભંડારી 2 દિવસથી કાલે આહિર ફળિયામાં રાત્રે ગામમાં બધા પરેશાની થઈ ગયા અને આજે સવારથી જ અમારું સરીગામ બંધારણમાં જ સવારથી 7 વાગ્યાથી બધા આખા ગામમાં બધા પરેશાની, આજુબાજુના નાના ભૂરકાઓ કે બધા ઘરથી બહાર નીકળ્યા નથી અને મને તાત્કાલિક ઘરે જાણ થઈ। પછી ફોન આવ્યો કે ભાઈ દિલીપભાઈ આ ટાઈપનો બનાવ બન્યો છે, એટલે મેં તરત જ પહેલાં તો ટીમ ગૌશાળાને ટીમને બોલાવ્યા, પછી ગૌશાળાની ટીમ બી તાત્કાલિક આવ્યા। ત્યાંથી ગૌશાળામાંથી આપણે ઉમેશભાઈ, શંભુ ગુજ્જર એ આખી ટીમ લઈને આવ્યા। પછી એમણે જોયું કે આ ગાય પકડવાની બહુ ભારી મુશ્કેલ છે, એટલે એ તાત્કાલિક મેં ફાયર બ્રિગેડમાં ફોન કર્યો। ફાયર બ્રિગેડે આખી ટીમને એને ફાયર બ્રિગેડ સાથે મોકલ્યો અને એમને બી તાત્કાલિક પૂરેપૂરી એ કહીને એ લોકોએ અમને તાત્કાલિક એ ગાયને એક પકડીને હવે ગૌશાળામાં એનું ગાડી સાથે ટ્રીટમેન્ટ થશે, હું એમ ખાતરી આપું છું। ગૌશાળાની જગ્યા તો હવે ફાળવેલી છે કલગામમાં, ટૂંક સમયમાં જ એનું બી કામ થઈ જશે, હું એની ખાતરી આપું છું। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।